અમદાવાદના ખુમાના રહેણાંક વિસ્તારમાં સોસાયટીમાં દીપડો દેખાતા ભયનો માહોલ જોવા મળ્યો। દીપડાને જોતા જ સોસાયટીના શ્વાન દ્વારા તેનો પીછો કરાતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો। ખુમા સોસાયટીના રહીશોમાં ભય અને ફફડાટ છવાયો છે। સીસીટીવી કેમેરામાં દીપડાના દ્રશ્યો જોવા મળ્યા। ખુમાની શરણદીપ સોસાયટીમાં દીપડાના આંટા ફેરાથી અમદાવાદના રિંગ રોડ પરની સોસાયટી બંગલોઝ ફાર્મ હાઉસના લોકોમાં ડર છવાયો છે। સોસાયટીમાં દીપડો દેખાતા વન વિભાગની ટીમને જાણ કરાતા શોધખોળ હાથ ધરવામાં આવી। ખુમા સોસાયટીમાં દીપડાના સમાચાર મળતા અમદાવાદ શહેરના મેયર પણ રાત્રિના સમયે દોડી આવ્યા અને સત્વરે રહીશો સાથે મીટિંગ કરી હતી। વન વિભાગને જાણ કરી દીપડાની શોધખોળ શરૂ કરી। સોસાયટીમાં રહેલા શ્વાનથી દીપડાને ભાગવું પડ્યું હતું। સોસાયટીની અંદર રહેલા શ્વાન દ્વારા અનેક નાની મોટી ચોરીઓ થતી હોય તો એ તમને રક્ષણ આપે છે। સોસાયટીમાં દીપડાને ભગાડી શ્વાન સોસાયટીના વફાદાર રહ્યા। રિપોર્ટર જયંતિ પટેલ, ન્યૂઝ ઓફ પાટણ।